ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે બોમ્બ મૂક્યાનો પત્ર મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો। જો કે અઢી કલાકની તપાસ બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન આવતા પોલીસ એજન્સીઓએ હાશકારો અનુભવ્યો હતો। અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ અર્જન્ટ અરજીના નિકાલ માટે વેકેશન બેન્ચ ચાલુ છે। ત્યારે સવારે 11 વાગે કોર્ટ શરૂ થતાની સાથે જ મુખ્ય ગેટ સહિતના તમામ દરવાજા કોર્ટ સિક્યુરિટી એજન્સીએ બંધ કરી દીધા હતા અને બાદમાં હાઈકોર્ટ રજિસ્ટ્રારની ફરિયાદના આધારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડીસીપી, સોલા પોલીસ અને બીએસએફની 2 ટીમ આવી પહોંચી હતી। આ ટીમોએ મુખ્ય જસ્ટિસની કોર્ટરૂમ સહિત તમામ મહત્વના સ્થળની તપાસ કરી હતી। જો કે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી નહોતી। આ દરમિયાન સુરક્ષાની તકેદારી રૂપે કોર્ટની અંદર અને બહાર જતા દરેક લોકોના આઈ કાર્ડ તપાસવામાં આવ્યા હતા, તો બહાર જતા દરેક વાહનોની સઘન તપાસ પણ કરાઈ હતી। હાઈકોર્ટ રજિસ્ટ્રારને બોમ્બ મૂકવામાં આવ્યો છે તેવો ગુજરાતીમાં નાનામો પત્ર મળ્યો હતો। મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં આ પ્રકારના નાનામા પત્ર મળી રહ્યા છે અને પોલીસ તેમને ભારે ગંભીરતાથી લઈને પગેરું શોધવાની કોશિશ કરી રહી છે। પત્ર ગુજરાતી ભાષામાં મોકલાવેલો છે, જેમાં લખ્યું છે કે અમે હાઈકોર્ટમાં બોમ્બ મૂકેલા છે। આટલી વસ્તુ ગુજરાતીમાં લખેલી છે। પત્ર હાઈકોર્ટ પોસ્ટ મારફતે હાઈકોર્ટ સબ રજિસ્ટ્રાર પાસે આવેલ। હજી સુધી કોઈ વસ્તુ મળી નથી। બીડીએસ અને બાકીની ટીમ ચેક કરે છે, લોકલ પોલીસની ટીમ ચેક કરે છે, એસઓજી છે અને ડીસીપી સાહેબને